કેમ છો? મજામાં? બેસો. હા, સોફા સેટ નવા કરાયા. એકચ્યુઅલી મુંબઈના એક બહુ જ મોટા ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એમના પાસે કરાવડાયા. લોકલ વસ્તુ એકચ્યુઅલી જનરલી અમે લોકો પ્રિફર નથી કરતા. 5 લાખ રૂપિયાના સોફા છે આ. બેસો. તમે ઘર નથી જોયું ને? આવો પ્લીઝ. અહીંયા આગળ આવું વોલપેપર કરાવ્યું, થોડું ક્લાસી પણ લાગે અને થોડું ગામડાનું ટચ આવે એટલા માટે. બહુ જ કોસ્ટલી છે. હા, આટલો જ જે પોર્શન છે ને એ જ 70,000 રૂપિયાનો છે. માસ્ટર જે બેડરૂમ છે ને ત્યાં આગળ આવો વોલપેપર કરાય, એકદમ રીચ લુક લાગે ને એટલા માટે. થોડા લાઇટ કલર્સ હોય ને તો લુક્સ નાઇસ અને એકચ્યુઅલી અમારા જે વાસ્તુશાસ્ત્રી છે ને એમણે પણ અમને આ સજેસ્ટ કર્યું હતું. એમને અમે લોકો સ્પેશિયલ દિલ્હીથી બોલાયા હતા. એમની તો રીલ્સ પણ બહુ જ વાયરલ થાય છે. ખાલી વિઝિટ કરવાનો એમનો ચાર્જ જ છે ને 50,000 રૂપીસ છે. પણ અમને લોકોને બધું પ્રોપર અને બ્રાન્ડેડ જ ગમે છે. પ્લીઝ કમ. આખું વોર્ડરોબ છે એકચ્યુઅલી, અને મરૂન અને બ્લેકનું કોમ્બિનેશન એટલું રીચ અને રોયલ લાગતું હતું ને એટલા માટે પછી આ જ કરાવ્યું. એમણે તો 2-3 સજેશન્સ આપ્યા હતા અમને, પણ એકચ્યુઅલી આ રોયલ લુક લાગે ને તો ઘર બી એકચ્યુઅલી રોયલ લાગે. આ જે ફ્લોરિંગ ને બધું છે ને એટલે બધું વ્યવસ્થિત મેચ થઈ જાય ને એટલા માટે. પ્લીઝ કમ. આ વાળી યસ. આ એકચ્યુઅલી અમે યુએસ ગયા હતા ને ત્યાંથી જ મને એટલી બધી ગમી ગઈ ને. એકવાર વસ્તુ ગમી જાય ને પછી મોંઘું શું ને સસ્તું શું, એટલા માટે પછી લઈ લીધી. એકદમ ક્લાસી છે ને, અમને બધી જ વસ્તુ છે ને બ્રાન્ડેડ અને ક્લાસી હોય ને એવી જ ગમે. બેસો. દરેક રૂમના દરવાજા ઉપર મેં આવું આઈ કેચર લગાવી દીધું છે એટલે કોઈની નજર ના લાગી જાય ને. એકચ્યુઅલી મેં તમને કહ્યું ને, અમને બધી જ વસ્તુ એકચ્યુઅલી બ્રાન્ડેડ અને થોડી હેવી હોય, કોસ્ટલી બી હોય, દેટ્સ ઓકે. એટલે એના માટે આઈ કેચર્સ લગાવ્યા છે બધી જ જગ્યાએ. પ્લીઝ કમ. આ બી માસ્ટર પીસ છે. હા, આ એકચ્યુઅલી ખાલી એક પીસ અમને 25,000 રૂપીસમાં પડ્યો. બહુ જ ફાઇન લાગે છે ને, એકદમ રોયલ લુક લાગે. જનરલી આવું આપણે રાજસ્થાનમાં ને એમાં જોતા હોય છે, બટ ધીસ લુક્સ વેરી રોયલ. અને આ અમારો ફાઇનલ માસ્ટર બેડરૂમ સેકન્ડ. હા, આ બી બહુ જ કોસ્ટલી થયો. આટલો બેડ બનાવવાના ખાલી અમે લોકોએ 5 લાખ રૂપિયા આપ્યા, પણ એટલું સરસ એનું લાકડું છે ને, અલ્ટિમેટ. અને એની ગેરંટી છે 10 વર્ષની. તો શું કહે છે બેટા? આ શર્ટ આ યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટનનો છે. મને એ જ બ્રાન્ડના કપડાં ગમે. થોડા કોસ્ટલી આવે પણ ક્લાસી લાગે, અને મને ઓલવેઝ છે ને ક્લાસી અને રીચ લુક હોય ને એવી જ વસ્તુઓ ગમે. પ્લીઝ બેસો. થીક શેક, મિલ્ક શેક શું લેશો તમે એ મંગાવું. ચા એકચ્યુઅલી અમે જનરલી પ્રિફર નથી કરતા. કેટલા હશે આવા દુનિયામાં? રાંધીને રોટલો ઘરવાળાને કંઈ હાવું નાલતી નહીં, અને આખા ઘરના બ્રાન્ડિંગની પત્તર ફાડે. 25,000 ને 50,000 ને પડી રહે ને છાની માની નવરી. કોઈને પાલો પાણી પીવડાવે એમ નથી. આવા પૈસા આના શું કામના? ચાટવાના કાબર એક